एक बोट दिखाणी आज लोकेशन હતી એ આ ભારતીય સીમામાં આઈએમબીએલ થી લગભગ 2 માઇલ અંદર હતી। આજે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી। આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનો રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે, તો એ લોકો સેમ આજ કામ કર્યો। આ પર્ટિક્યુલર ઓપરેશનમાં આ જે જગ્યા છે આ આઈએમબીએલ થી બહુ નજીક હોય, આ જે બોટ છે એ પાકિસ્તાની એરિયામાં જતી રહી। કોસ્ટગાર્ડ દ્વારા બહુ જ ચોકસાઈથી બહુ સ્પીડથી આનો પીછો પણ કરવામાં આવેલો, પરંતુ આ પાકિસ્તાની હદ સીમામાં જતી રહેવા પછી એને પકડવાનો મુશ્કેલ થયો। આ દરમિયાન જે એ લોકોએ માલ જે હતો એ બ્લુ કલરના જે પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મોટા, આ ડબ્બાની અંદર સંથાડીને રાખેલો હતો અને એને એ લોકોએ ફેંકી દીધા હતા। એ જે બ્લુ કલરના ડબ્બાની મિકેનિઝમ આ રીતે કરી હતી કે એક સાઈડનો એ લોકો જે ઢક્કન છે એ થોડો કાપીને એમાં મેટલની વાયર્સથી એને સી દે છે તાકી આ ફ્લોટ કરે, ડૂબે નહીં, અને રિકવર કરવાનો હોય તો એ લોકો પણ ફરીથી રિકવર કરી શકે। આ બોટ ભાગ્યા પછી કોસ્ટગાર્ડ દ્વારા એ જે મટીરિયલ છે એ રિકવર કરવામાં આવેલો અને લગભગ 311 પેકેટ્સ રિકવર કરવામાં આવેલા। આમાં અંદાજિત 311 કેજી મેથેમ્ફેટામાઇન થવાનો અમને પ્રાઇમા ફેસી લાગી રહ્યો છે, જેની આંતરરાષ્ટ્રીય માર્કેટની જે સ્ટ્રીટ લેવલ વેલ્યુ હોય છે એ લગભગ 1800 કરોડ થાય છે। આ સાથે સાથે એક એક્સ્ટ્રા ફેક્ટ આ બતાવવા માંગુ છું કે લાસ્ટ 2018થી આપણે જમીનમાં કન્ટેનર મારફતે અને દરિયાઈ માર્ગથી ફિશિંગ બોટ્સ મારફતે જેટલા પણ કેસીસ કર્યા છે, આ કેસમાં ફક્ત જે દરિયાઈ માર્ગે, કારણ કે આ જે કેસ છે એ પણ ફિશિંગ બોટ મારફતે આવતો હતો, તો એનો એક આંકડો આપવા માંગુ છું કે અમે આ દરમિયાન લગભગ 20 કેસીસ કર્યા છે, જેમાં લગભગ 5454 કેજી જુદા જુદા ડ્રગ્સનો સીઝર કર્યો છે, જેની કિંમત 10,277 કરોડ રૂપિયા થાય છે। એમાં ટોટલ 163 આરોપીઓ પકડ્યા છે, જેમાં 77 પાકિસ્તાની, 34 ઈરાની, 4 અફઘાની, 2 નાઇજીરિયન અને 46 ઇન્ડિયન આરોપીઓ પણ પકડાયેલા છે। થેન્ક યુ સર, આજે ત્રાસવાદી જે કરાચીમાં જેનું નામ જેના વિશે આપણને માહિતી મળી, એ ગેંગ વિશે તમે થોડું ઇલોબરેટ કરો ને। આ તે ન્યૂ વન ઓર એ લોકો સતત આવું કરી રહ્યા? આ પર્ટિક્યુલર જે ફિદા છે એ આપને ખ્યાલ હશે કે લાસ્ટ યર પણ એક 173 કેજી હશીશનો એક કેસ આપણે થયો હતો, તો એ કેસમાં પણ એ જ આરોપીનું નામ ખુલ્યો હતો। આ એક રીઢો ત્યાંનો સ્મગલર કહેવાય અને આ મેનલી ઇન્ટરનેશનલ માર્કેટમાં ઘણી બધી જગ્યાઓ પર મટીરિયલ મોકલતો હોય છે, તો આ નામ અમારી એજન્સીમાં પહેલાં પણ આનું નામ ખુલેલો છે। ड्रग्स के अधिकतम केसेस करने के लिए भारत सरकार और गुजरात सरकार का गुजरात पुलिस को सतत निर्देशन और मार्गदर्शन रहता है। इस संदर्भ में गुजरात एटीएस द्वारा लैंड के ऊपर जो लैब्स के केसेज हैं, कंटेनर्स के मार्फत जो केसेज होते हैं, समुद्री मार्ग से फिशिंग बोट्स के मार्फत जो केसेज होते हैं, उस तरह के केसेज काफ़ी किए जाते हैं। बहुत सारी राज्य और केंद्रीय एजेंसीज के साथ भी इसमें संकलन किया जाता है। अभी रिसेंट के केस में गुजरात एटीएस के इंस्पेक्टर जेएम पटेल को एक इंफॉर्मेशन मिली कि પારુલ યુનિવર્સિટી વડોદરા, ગુજરાત। ફરી પોરબંદરના દરિયા કિનારેથી 1800 કરોડનું ડ્રગ્સ ઝડપાયું। ભારતીય કોસ્ટગાર્ડ અને એટીએસે મળીને 300 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું। અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં આગ લાગતા અફરાતફરી, દૂર દૂર સુધી ધુમાડા દેખાયા। ફાયર વિભાગે આગ પર મેળવ્યો કાબુ। રાજ્યમાં ફરી ગરમીનો પ્રકોપ વધશે। કાલથી 17 એપ્રિલ સુધી હીટવેવની આગાહી।
નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। ડ્રગ્સ નેટવર્ક પર સૌથી મોટી સ્ટ્રાઇક પોરબંદરમાં દરિયાકાંઠાની 300 કિલો ડ્રગ્સ પકડાયું છે। 1800 કરોડ રૂપિયાનું 300 કિલો ડ્રગ્સ પકડાયું। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું। કોસ્ટગાર્ડના જહાજને જોઈને ડ્રગ્સ તસ્કરોએ ડ્રગ્સને ફેંકી દીધું હતું અને IMBL પાર કરીને ભાગી છૂટ્યા હતા। જે બાદ કોસ્ટગાર્ડે દરિયામાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો હતો। આ કેસની આગળની તપાસ ગુજરાત એટીએસ કરી રહી છે। તારીખ 12 અને 13 એપ્રિલ દરમિયાન દરિયામાં કરવામાં આવેલ કાર્યવાહીમાં બોટમાં સવાર લોકો નાર્કોટિક્સનો જથ્થો દરિયામાં ફેંકી નાસી છૂટ્યા હતા। સુરક્ષા એજન્સીઓ દ્વારા હાલ તો નાર્કોટિક્સના જથ્થાને કબજે લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। તો 1800 કરોડનું 300 કિલો ડ્રગ્સ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ડ્રગ્સનો જથ્થો ક્યાં લઈ જવાતો હતો તે તમામ બાબતે તપાસ કરવામાં આવી રહી છે। સંવાદદાતા ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, ડ્રગ્સ નેટવર્કનો પર્દાફાશ, શું વધુ અપડેટ છે હાલની? લુબના ગુજરાત એટીએસ અને અપર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં સફળતા મળી છે। રૂપિયા 1800 કરોડની કિંમતનું આ જે 300 કિલો ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી લેવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પાકિસ્તાનનો જે ડ્રગ્સ સ્મગલર છે ફિદા, તેના દ્વારા આ ડ્રગ્સનો જથ્થો મોકલ્યો હોવાનું માહિતી છે તે એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટરને મળી હતી અને તેના દ્વારા આખું જે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું। કોસ્ટગાર્ડની મદદ લેવામાં આવી હતી। આ જે જથ્થો છે તે તમિલનાડુ તરફ મોકલવાનો હોવાનું હાલમાં પ્રાથમિક તપાસની અંદર જાણવા મળી રહ્યું છે। જોકે જ્યારે એટીએસ અને કોસ્ટગાર્ડ દ્વારા આ ડ્રગ્સનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો ત્યારે જે પણ લોકો બોટમાં સવાર હતા તેઓએ આ જે ડ્રગ્સનો જથ્થો છે તે દરિયાની અંદર ફેંકી દીધો હતો। પરંતુ અને જે પેકિંગ કરવામાં આવ્યું હતું, બ્લુ કલરના ડબ્બામાં એક એવું પેકિંગ કરવામાં આવ્યું હતું કે જ્યારે પણ આ જે ડ્રગ્સનો ડબ્બા હતા તે દરિયામાં ફેંકવામાં આવે તો તે ડૂબે નહીં, તરે તે પ્રકારનું પેકિંગ કરવામાં આવ્યું હતું અને જે બોટ હતી તે બોટ પાકિસ્તાની સીમામાં જતી રહી હતી। કોસ્ટગાર્ડ દ્વારા તેને પીછો પણ કરવામાં આવ્યો હતો પરંતુ તે પકડાઈ શક્યા ન હતા। જે ડ્રગ્સના 311 પેકેટ મળી આવ્યા છે। 300 કિલો જેટલું ડ્રગ્સ છે। 1800 કરોડની તેની બજાર કિંમત હાલમાં આંકવામાં આવી રહી છે અને હાલમાં આ સમગ્ર મામલે એટીએસે વધુ તપાસ શરૂ કરી છે। જી બિલકુલ ઋત્વિજ, આભાર સમગ્ર માહિતી બદલ। કે પાકિસ્તાનનો રહેવાસી ફિદા નામનો એક જે સ્મગલર છે એ સ્મગલર દ્વારા લગભગ 400 કેજી ડ્રગ્સની હેરફેર પોરબંદરની સામે IMBLની અંદર થવાની છે। આ જે હેરફેર છે આ બોટ લેવાવાળી બોટ એક તમિલનાડુથી આવનાર છે અને જે ડ્રગ્સનો જથ્થો છે એ નીચે તમિલનાડુ લઈ જવાનાર છે। આ ઇન્ફોર્મેશનની ગ્રેવિટી જોતા અમે આ ઇન્ફોર્મેશન અહીંયા પ્રોસેસ કરી। આ ઇન્ફોર્મેશન ઇન્ડિયન કોસ્ટગાર્ડ જોડે શેર કરવામાં આવેલી અને કોસ્ટગાર્ડ જોડે મળીને એક જોઈન્ટ ઓપરેશન અમે પૂરો પાર પાડ્યો। બાતમીવાળી જગ્યાએ પર જ્યારે અમે પહોંચ્યા તો એ જગ્યા ઉપર કોસ્ટગાર્ડના શિપના રાડાર ઉપર એક બોટ દેખાણી। આ જે લોકેશન હતી એ આ ભારતીય સીમામાં IMBLથી લગભગ 2 માઇલ અંદર હતી। આ જે પાકિસ્તાની ફિશિંગ બોટ હતી આ બોટ કોસ્ટગાર્ડના શિપને પણ થોડીક દૂરીથી જોઈ ગઈ અને એવી સ્થિતિમાં જે સ્ટેન્ડર્ડ આ લોકોનું રિએક્શન હોય છે કે એ લોકો માલ ફેંકી દે છે અને ભાગવા માંડે છે। અન્ય મહત્વપૂર્ણ સમાચાર, રાજકોટથી એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગનો મામલો। ઘટનાના 1 મહિના બાદ પણ કોઈ કાર્યવાહી નહીં। જવાબદારો સામે કોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં। ઘટનામાં 3 નિર્દોષ વ્યક્તિઓના મોત થયા હતા। બિલ્ડિંગમાં કોઈ એસોસિએશન ન હોવાથી બિલ્ડરની પણ કોઈ જવાબદારી નહીં। ફાયર વિભાગની NOC રિન્યુ નહોતી કરાઈ। ફાયરના સાધનો બરાબર ચાલતા હતા। FSLનો રિપોર્ટ હજુ નથી આવ્યો। પોલીસ હજુ જવાબદાર કોણ એ નક્કી નથી કરી શકી। 1 મહિના બાદ પણ પોલીસ FSLના રિપોર્ટની રાહ જોઈ રહી છે। તો આટલી મોટી ઘટના પરંતુ પોલીસ હજુ સુધી એ નક્કી નથી કરી શકી કે જવાબદાર કોણ। FSLનો રિપોર્ટ આવે પછી એના ઉપરથી ગુનો દાખલ કરો કેમ તે અંગે નિર્ણય થઈ જ જશે। એના ઉપરથી FSLના અહેવાલ ઉપર જ બાકી। આમાં હાલ તો કોઈ ત્યાં બિલ્ડિંગ એટલાન્ટિસ બિલ્ડિંગમાં કોઈ હોદ્દેદારો કે કોઈની નિમણૂક નથી। જે તે વખત બિલ્ડિંગ બનાવ્યા પછી બિલ્ડરે રહેવાસીઓને જે ત્યાં રહીશો છે એમને સોંપણી કરી દીધેલ, ડીડ કરી દીધેલ, કમ્પ્લેટ કરેલ। હાલ ટેમ્પરરી હોદ્દેદારો છે
એ ઉંમરલાયક છે, ટેમ્પરરી હોદ્દેદારો છે, એમને રહીશોએ કહ્યું કે ભાઈ તમે સંચાલન કરો, એની કોઈ લેખિતમાં એવું કમિટી મળી કે એ બાબતનું કોઈ એવું એજન્ડા પાસ કરે એ બાબતનું કોઈ નથી. ફાયરના સાધનો એ ટોટલી એ ફાયરના ઇન્સ્ટિટ્યુશનને બધા રિન્યુ એટલે ટૂંકમાં એ બધા પ્રોપર કામ કરતા હતા અને ટોટલી રિન્યુ થયેલા જે સેફવે કંપની છે એના તરફથી કમ્પ્લીટ દર વર્ષે ચેક થતા હતા, પણ ફાયર વિભાગમાંથી એમને એનઓસી મેળવેલ નથી, એનઓસી રિન્યુ નહોતી કરાયેલી. તો ફરી આકરી ગરમી માટે થઈ જાઓ તૈયાર. રાજ્યમાં ફરી તાપમાન ઉંચકાશે. હવામાન નિષ્ણાત અથ્રેયા શેટ્ટીનું અનુમાન આજથી 18 એપ્રિલ સુધી રહેશે ગરમીનો પ્રકોપ. મોટાભાગના વિસ્તારમાં સામાન્યથી વધુ રહેશે તાપમાન. મોટાભાગના વિસ્તારમાં 40 થી 42 ડિગ્રી તાપમાન રહેશે. દરિયાકાંઠા વિસ્તારમાં 35 થી 38 ડિગ્રીનું અનુમાન છે. પૂર્વ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં 44 ડિગ્રી તાપમાન રહી શકે છે. તો સપ્તાહના અંત સુધીમાં ફરી તાપમાન છે તે ઘટશે. તો ખેડામાં અસામાજિક તત્વોએ હદ વટાવી. ઠાસરા બસ સ્ટેન્ડ કેન્ટીનમાં મારામારી કરી દુકાનમાં ઘૂસી જાગીર મલેકે નશામાં ધમાલ મચાવી. કેન્ટીનમાં કામ કરનારને માર માર્યો. માર મારતો હોવાના સીસીટીવી પણ સામે આવ્યા છે. કેન્ટીન માલિકે ઠાસરા પોલીસ મથકમાં આપી છે અરજી. જાબીર મલેક નામના વ્યક્તિનો બસ સ્ટેન્ડ એરિયામાં અવારનવાર આતંક મચાવતો હોવાનું પણ સામે આવ્યું છે. કેન્ટીનના માલિક દ્વારા ઠાસરા પોલીસ મથકમાં અપાય છે અરજી. તો દુકાનમાં ઘૂસીને નશામાં ધમાલ મચાવી હતી, જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા. અસામાજિક તત્વોએ ખેડામાં હદ વટાવી હોય તે જોવા મળી રહ્યું છે. ઠાસરા બસ સ્ટેન્ડ કેન્ટીનમાં મારામારીની ઘટના બની છે. ન્યૂઝ 18 ગુજરાતી પણ સવાલ ઉઠાવી રહ્યું છે, મારામારી કરનારનું સરઘસ ક્યારે નીકળશે? આતંકનો અંત ક્યારે? ખેડાના દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, નશેડીને પોલીસનો ડર કેમ નથી તે સૌથી મોટો સવાલ છે. કારણ કે નશેડીઓ વારંવાર આ પ્રકારની ઘટનાને અંજામ આપે છે. આ નશેડી સામે પોલીસ ક્યારે કાર્યવાહી કરશે તે સૌથી મોટો સવાલ ન્યૂઝ 18 ગુજરાતી ઉઠાવી રહ્યું છે. તો મારામારી કરનારનું સરઘસ ક્યારે નીકળશે, તેમને કાયદાનો ડર કેમ નથી તે સૌથી મોટો સવાલ છે. તો નશેડીને પોલીસનો કે કાયદાનો ડર નથી, જેના કારણે વારંવાર આતંક મચાવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. ખેડાના દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે. અસામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે. એક નશેડી વ્યક્તિ આવે છે, તોડફોડ કરે છે અને જે પ્રકારથી કેન્ટીનમાં મારામારી કરે છે, પોલીસનો કોઈ પણ ભય નથી જોવા મળી રહ્યો. તો બીજી તરફ ખેડાની ડાકોર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના મેડિકલ ઓફિસર સાથે ઝપાઝપી કરી મારમાર્યાની ફરિયાદ નોંધાઈ છે. રાત્રે ડાકોર નજીક રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થતા દર્દીઓને હોસ્પિટલ લઈ જતા દર્દી સાથે આવેલા લોકોએ ડોક્ટર પર હુમલો કર્યાનો આરોપ છે. હોસ્પિટલમાં મહિલા ડોક્ટર કેમ નથી તેમ કહી ડોક્ટરની પેટ પકડી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી. હાજર ડોક્ટરે મહિલા નર્સ હોવાની વાત કરતા ટોળું ઉશ્કેરાયું હતું. ડોક્ટર ભાવેશ જનસારીની ફરિયાદના આધારે 8 વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સમાચારમાં આગળ વાત કરીશું. મેહુલ ચોકસી દબોચાયો. તો વધુ એક વોન્ટેડ પર કસાયો છે ગાડીઓ. ભાગેડુ મેહુલ ચોકસી પકડાયા હોવાની ખબર. મેહુલ ચોકસીને ભારત લાવવાની તૈયારી તેજ કરવામાં આવી છે. બેલ્જિયમ પોલીસે મેહુલ ચોકસીની ધરપકડ કરી છે. ભાગેડુ હીરા કારોબારી છે મેહુલ ચોકસી. તે પંજાબ નેશનલ બેંકના $2 અબજ કૌભાંડના 2 મુખ્ય આરોપી પૈકીનો એક છે. સાથે ચોકસીને બેલ્જિયમ પોલીસ પ્રત્યાર્પણ માટેની પ્રક્રિયા પણ શરૂ કરી છે. ચોકસી પર 13,000 કરોડ રૂપિયાથી વધુની બેંક છેતરપિંડીનો આરોપ છે. તેણે 15 નવેમ્બર 2023ના રોજ બેલ્જિયમનો F રેસિડેન્સી કાર્ડ મેળવ્યું હતું, જે કથિત રીતે ગેરકાયદેસર રીતે મેળવ્યું હતું. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચોકસીએ બેલ્જિયમ કંપનીમાં નકલી દસ્તાવેજો સોંપ્યા, જેમાં તેણે ભારતીય નાગરિકતાની વિગતો પણ નહોતી આપી. તો મહાકૌભાંડી મેહુલ ચોકસી પકડાતા સુરતના વેપારીઓની પ્રતિક્રિયા. સુરતના વેપારીઓએ સરકારના પગલાને આવકાર્યો.
સુરતના વેપારી કીર્તિ શાહના મતે મેહુલ ચોકસી સામે પગલાથી વેપારીઓમાં ઠગાઈની પ્રવૃત્તિ અટકશે. મોટા કૌભાંડના કારણે બેંકો પણ હીરા ઉદ્યોગકારોને લોન આપતી નહોતી. હીરા ઉદ્યોગમાં વિશ્વાસનો માહોલ ઊભો થયો હતો, પરંતુ હવે વેપારીમાં પણ ઠગાઈ કરવાનું અટકશે. ખૂબ એક મોટો આશાવાદ વેપારીઓમાં જાગ્યો છે. નહીં, આ સરકાર ખૂબ જાગતી સરકાર છે અને આવા ફ્રોડ કરનાર વ્યક્તિઓને પકડી લાવશે. એના કારણે આવનાર સમયમાં કેટલાક વેપારીઓ જે આવો ફ્રોડ કરવાની કોશિશ કરી રહ્યા છે એ લોકો 100% આવનાર સમયમાં ફ્રોડ અટકશે અને આવા વેપારીની ધરપકડ કરી એવો દાખલો બેસાડવો જોઈએ કે ભવિષ્યમાં ડાયમંડ ઉદ્યોગ નહીં પણ કોઈ પણ વેપારી આવી લોન લેવાની હિંમત કરીને ફ્રોડ કરવાની કોશિશ ન કરે, એવું મારું માનવું છે. અન્ય સમાચાર, ભરૂચના અંકલેશ્વરના પાનોલીમાં ફરીવાર આગનો બનાવ બન્યો છે. પાનોલીની કંપનીમાં આગ ફાટી નીકળી છે. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. તો આ પહેલા પણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. એકવાર ફરી આજ વિસ્તારમાં આગની ઘટનાથી ચકચાર. તો બીજી તરફ દ્વારકાના ખંભાળિયાની હોટલમાં આગ લાગી. રાત્રે હોટલ બંધ થઈ ગયા બાદ મિલન હોટલના સ્ટોર રૂમમાં આગ લાગી. પ્રાથમિક તારણ મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા. આગના લીધે હોટલના સ્ટોર રૂમમાં વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સદનસીબે હોટલ બંધ હોવાથી કોઈ જાનહાનિ નહીં. તો મિલન હોટલમાં ફાયર સેફટી એનઓસી છે કે નહીં તે અંગે સવાલ. આ હોટલમાં રોજના અંદાજે 700 થી 800 લોકો જમવા માટે આવતા હોય છે, ત્યારે ફાયર સેફટી અંગે તપાસ થવી ખૂબ જ જરૂરી. તો બીજી તરફ વડોદરામાં ગેસ સિલિન્ડર લીક થતા વિસ્ફોટ થયો છે. સોમ તળાવના ગણેશનગરમાં વહેલી સવારનો બનાવ. ગેસ સિલિન્ડર લીક થતા આગ બાદ બાટલો ફાટ્યો. વહેલી સવારનો બનાવ, લોકોમાં નાસભાગ મચી છે. ઘટનાથી આસપાસના રહીશોના જીવ તાળવે ચોંટ્યા છે. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી. તો સુરતના વેસુમાં બિલ્ડિંગમાં લાગેલી આગનો મામલો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો વિડીયો આવ્યો છે સામે. 2 દિવસ પહેલા લાગેલી આગનો વિડીયો સામે આવ્યો. હર્ષ સંઘવીએ જીવના જોખમે લોકોને બચાવવા માટે પ્રયાસો કર્યા. તો ફાયરની ટીમ પહેલા હર્ષ સંઘવી ઘટના સ્થળે પહોંચ્યા. ઘર અને બિલ્ડિંગની દિવાલો પણ બળીને ખાક થઈ હતી. સાબરકાંઠામાં સામૂહિક આપઘાત કેસનો મૃત્યુઆંક 4 થયો છે. માતા પિતા બાદ 2 પુત્રના પણ મોત થયા. ગઈકાલે 2 બાળકોનું ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મોત થયું હતું. હાલ એક પુત્રી સારવાર હેઠળ. ગઈકાલે બપોરે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે 3 બાળકોને ખસેડાયા હતા. તો પરિવારના દંપતીનું શનિવારે સારવાર દરમિયાન મોત થયું હતું. વડાલી પોલીસ સ્ટેશનમાં સિવિલ વર્દી નોંધાઈ. વડાલી પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. વડાલીના સગર પરિવારના 5 સભ્યોનો આપઘાતનો પ્રયાસ હતો. મહત્વનું છે કે સગર પરિવાર દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. માતા અને પિતાનું મોત થયું હતું. 2 પુત્રના પણ મોત. તો હાલમાં જે પ્રકારથી માહિતી પ્રાપ્ત થઈ રહી છે, 2 પુત્રોના પણ મોત થયા. વડોદરાની એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીએ કરી આત્મહત્યા. ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીનો આપઘાત. બીજા વર્ષમાં બીઈ ટેકનોલોજીમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી. હોસ્ટેલના હોલમાં પંખા પર ચાદર બાંધી ટૂંકાવી જીવા દોરી. વિદ્યાર્થી અભિષેક શર્મા મૂળ ઉધમપુર જમ્મુ કાશ્મીરથી આવ્યો હતો. અભિષેક શર્મા કાશ્મીરી પંડિત પરિવારનો હતો. ભણતરનો ભાર ન ઝીલી શકતા અંતિમ પગલું ભર્યું. આપઘાતની આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કોમન હોલમાં પ્રવેશ્યા બાદ ટેબલ મૂક્યું અને દુપટ્ટા વડે ફાંસો ખાધો. બીઈ મિકેનિકલની પહેલા વર્ષની પરીક્ષામાં 80 સોલ્વ નહીં થતા ચિંતિત હતો આ વિદ્યાર્થી. 3જા વર્ષમાં પ્રવેશ નહીં મળે તો ભવિષ્યનું શું થશે, સતત તેની ચિંતામાં રહેતો હતો. રાત્રે 1 થી 1:30 વાગ્યાના અરસામાં ચાદર લઈને એમબી હોલમાં પ્રવેશ્યો હતો. કોમન હોલનો દરવાજો અંદરથી બંધ કરી જીવન ટૂંકાવ્યું.
તો વડોદરાના વાઘોડિયામાં જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેને બાંધેલા કોમ્પ્લેક્સને સરકાર હસ્તક કરવા આદેશ. ચેરમેન નિલેશ પુરાણીએ ભાડાપટ્ટાની જમીન 1.20 કરોડમાં ખરીદી દસ્તાવેજ કરી નાખ્યો હતો. વાઘોડિયાની મધ્યમાં આવેલી ભાડાપટ્ટાની જમીનના પ્રોપર્ટી કાર્ડમાં નોંધ ના મંજૂર થવા છતાં દસ્તાવેજ કરી લીધો. હાલ આ બિલ્ડિંગની કિંમત 15 કરોડ જેટલી છે. નિલેશ પુરાણીની અરજી નામંજૂર કરી નાયબ કલેક્ટરે કાર્યવાહીના આદેશ આપ્યા છે. કલ્પચંદ્ર આઇકોન ઇમારત બાંધવા વાઘોડિયા ગ્રામ પંચાયતે 2 દિવસમાં પરવાનગી આપી દીધી હોવાનું પણ સામે આવ્યું છે. વધુ એક આરોપી દબોચાયો છે. બાપુનગર વિસ્તારમાં પોલીસ પર કર્યો હતો હુમલો. આતંક મચાવનારા મોહમ્મદ સરવર ઉર્ફે કડવોની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. આરોપીનું ઘટના સ્થળે લઈ જઈ ઉઠક બેઠક કરાવીને માફી મંગાવી. આરોપીએ પોલીસને હથિયાર બતાવીને ધમકાવ્યા હતા. અગાઉ 4 આરોપીઓની કરાઈ હતી ધરપકડ. હવે સૌથી મોટી વાત તો એ છે કે આ જે મુખ્ય આરોપી ઝડપાયો તેની સામે અલગ અલગ 22 જેટલા ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે, જેમાં રાયોટિંગ, ગુજસીટોક સહિતના ગુના સામેલ છે. આરોપીની ધરપકડ કરી બાપુનગર પોલીસને સોંપવામાં આવ્યો છે. હજુ તપાસમાં થઈ શકે છે વધુ મોટા ખુલાસા. એમાં કુલ 7 આરોપી હતા. હજી એક આરોપી પકડવાનો બાકી છે. આરોપીઓ પર ગુનાહિત ઇતિહાસ ખરી કઈ પ્રકારનો છે? તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનાઓ છે. આ જે મોહમ્મદ સરવર રૂપે કડવો છે એના વિરુદ્ધમાં કુલ 22 ગુના દાખલ થયેલા છે. મોટાભાગના ગુના સહી સંબંધીના ગુના છે. 4 વખત એના વિરુદ્ધ પાસાની પ્રપોઝલ પણ કરવામાં આવેલી છે. વરસાદી પાણીના નિકાલ માટે બનેલા કુદરતી કોતરમાં ગંદા પાણી વહી રહ્યા છે. ગંદકી વચ્ચે લોકોને રહેવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે. વાત છે છોટાઉદેપુરના બોડેલી વિસ્તારની. અલીખેરવા, ચાચક, ઢોકલિયા અને બોડેલીમાં કુદરતી કાંસમાં ગંદકી અને મકાનોના દબાણોને લઈને કાંસ છીછરી અને કચરાથી ભરાઈ ગઈ છે. દુર્ગંધ મારતા પાણીનું સતત વહન થતા લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. સ્થાનિકોએ કહ્યું છે કે ચોમાસામાં તમામ લોકોના ઘર પાણીમાં ગરકાવ થઈ જાય છે. કેટલાક વિસ્તારમાં તો 12 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. સ્થાનિકોને ચોમાસામાં અન્ય જગ્યાએ રહેવા જવું પડે છે. એટલું જ નહીં, સ્થાનિકોએ તો ત્યાં સુધી કહ્યું કે વારંવાર રજૂઆત છતાં કોઈ નિકાલ આવતો નથી. હવે સવાલ એ થાય છે કે વારંવાર રજૂઆત છતાં નિરાકરણ કેમ નહીં? તંત્ર અજાણ છે કે બને છે અજાણ? આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. આનું બજેટ તો મોટા પ્રમાણે જ હોવું જોઈએ, કારણ કે વડોદરાની જેમ એને ઊંડી કરવી પડે. એ બરોડામાં જે ચાલે છે એ પ્રમાણે ઊંડી કરવી જોઈએ. શહેરીકરણ પ્રમાણે જે છે અત્યારે દબાણની તો કોઈ એવી એ નથી, પણ એનું જે માપ છે એને પહોળો કરી અને સારું વ્યવસ્થિત કરે તો પાણીની સમસ્યા ઉકેલ થઈ જાય એમાં. હા, જે હરખરી કોતરની આજુબાજુ જે વિસ્તાર વર્ષો જૂની આ સમસ્યા છે, કોઈ આજની સમસ્યા નથી. અમે અનેક વખત અગાઉ પણ રજૂઆતો કરેલી છે. અમે બચપણથી જોયેલું કે એની પહોળાઈ અંદાજન 60 ફૂટની હતી. ત્યાર પછી તબક્કાવાર એમાં ગેરકાયદેસર બાંધકામો થતા ગયા અને અત્યારે હાલના સંજોગોમાં એ હરખલી કોતર 10 ફૂટ કરતાં પણ સાંકડું થઈ ગયું છે. 12 ફૂટ પાણી અહીં ગયું હતું. અહીં હિન્દુ મુસ્લિમ બધી પ્રજા મિક્સ રહે છે અને બધાના ઘરો ડૂબી ગયા હતા. લોકો પાસે પહેરવાના કપડાં નહોતા, ખાવાનું સામાન, ઘરનું સામાન, બધી વસ્તુ બગડી ગઈ હતી. છેલ્લા 3-4 વર્ષથી જે વરસાદ પડ્યા પછીની મુશ્કેલીઓ આવે છે એ અંગે તંત્ર કોઈ કામગીરી કરી છે કે નથી કરી, કે પછી અમારા ઘરની દુકાનની જવાબદારી અમારે જાતે જ નિભાવવાની છે? यहाँ વર્ષોથી ગંદકીની સમસ્યા છે. આજથી 60 થી 70 વર્ષથી સમસ્યા છે, પણ હજુ સુધી એનો કોઈ નિકાલ પંચાયત દ્વારા આવતો નથી. અહીંયા લોકો આવવા જવા માટે બી અનેક સમસ્યાઓ નડે છે. અમારા ડોહાને 100 વર્ષ થયો અને અમારો થયો તોય તેની તે પરિસ્થિતિ છે. સુધરતું જ નહીં તો પછી. કેરીના રસિકો માટે સારા સમાચાર છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવકમાં વધારો. એક જ દિવસમાં 4000 બોક્સની આવક થઈ છે. 10 કિલો પ્રતિ બોક્સના 800 થી 1200 રૂપિયા નોંધાયા છે. આવતા સપ્તાહમાં હજુ આવક વધવાની સંભાવના છે. કેરીની આવક વધવા છતાં ભાવમાં કોઈ લાંબો ફેરફાર નહીં. ગત વર્ષની સરખામણીએ કેરીનો પાક ખૂબ જ ઓછો છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર 3 થી 4000 બોક્સની આવક હતી અને ધીરે ધીરે આવક વધશે અને આજે ભાવ 800 રૂપિયાથી લગાવીને 1200 રૂપિયા સુધી કેરીના બોક્સ વેચાણા છે અને આવતા દિવસોમાં કેરીની આવક વધશે.
ગુજરાતીઓ કેસર કેરી વગર ઉનાળો અધૂરો માને છે. કેસર કેરીનું આગમન બજારમાં ક્યારે થશે તેની કેરી રસિકો રાહ જોઈ રહ્યા છે, પરંતુ આ વખતે કેરી રસિકોને કેસર કેરી માટે વધારે રાહ જોવી પડશે. આમ તો સામાન્ય રીતે કેસર કેરી એપ્રિલ મહિનાના શરૂઆતમાં બજારમાં આવી જાય છે, પરંતુ આ વર્ષે એપ્રિલના અંતમાં કેસર કેરી બજારમાં આવશે. પાક 4 તબક્કામાં દર વર્ષે હોય, એ 4 તબક્કામાં નથી. આ વર્ષે 2 તબક્કામાં પાક છે, એટલે આ વર્ષે 26 તારીખથી ચાલુ થશે અને માર્કેટમાં કેરીનો ફ્લો 10 મે પછી વધારે આવશે. અત્યારે નહીવત 5-7 હજાર બોક્સની આજુબાજુ જળવાઈ છે, એવો અમારો પ્રાથમિક અંદાજ છે. તો ગીરની પ્રખ્યાત કેસર કેરીનો સ્વાદ મધ્યમ વર્ગના લોકો માટે કડવો સાબિત થઈ શકે, કારણ કે ગત વર્ષની તુલનામાં આ વર્ષે કેરીનું 50% ઉત્પાદન ઓછું થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. તેથી કેરીના ભાવ પણ ઊંચા જવાનો અંદાજ છે. ગત વર્ષે 6 લાખ કેસર કેરીના બોક્સની આવક થઈ હતી, તેની સામે આ વર્ષે માત્ર 3.5 લાખ બોક્સ કેરીની આવક થવાનો અંદાજો છે. તેથી ગત વર્ષ કરતાં કેરીની કિંમત વધુ ચૂકવવી પડશે. એકંદરે જે 45 દિવસની જળવાઈ રહે, પણ જે માર્કેટની અંદર માલનો ફ્લો હોવો જોઈએ તે ઓછો રહેશે અને ગત વર્ષની સરખામણીમાં ભાવ ધોરણ પણ 10-15% જેવું વધારે રહેશે. ગઈ સાલ તાલાળા માર્કેટિંગ યાર્ડની અંદર 5,90,000 થી 6 લાખ જેવા બોક્સની આવક થઈ હતી, જેમ આ વખતે અમારો 3.5 લાખનો બજાર સમિતિનો અંદાજ છે. તો કેસર કેરીનું ઉત્પાદન આ વખતે ઓછું થતાં ખેડૂતો પણ નિરાશ થયા છે. ખેડૂતોના મતે આ વર્ષે પૂરતું ફ્લાવરિંગ આવ્યું હતું, પરંતુ વાતાવરણની વિષમતાના કારણે મોટા પ્રમાણમાં કેરી ખરી ગઈ હતી. ઓછું ઉત્પાદન થતાં ખેડૂતો કેસરના ભાવ એકંદરે સારા રહેવાની આશા રાખી રહ્યા છે. તેમ છતાં ખેડૂતોને 10 કિલો કેરીના ભાવ 800 થી 1,000 મળવાની આશા છે, કારણ કે આ વર્ષે 50% ઉત્પાદન બચાવવા માટે ખેડૂતોને ભારે જહેમત ઉઠાવવી પડી છે. કેરી ખાવાની નથી, આથણું કરવાની હોય તે મારે બહારથી લેવા લાવવી પડે એમ છે. અને દવા 4 વાર છાંટતા એને બદલાય 20 વાર થઈ હતી અને હજી વેપારીને પૈસા દેવાના બાકી છે કે ભાઈ એના કેટલા પૈસા થાય, મારે ક્યાંથી ગોતવા, એ હું વિચારમાં છું કે ભાઈ મારે પૈસા દેવા ક્યાંથી. વેપારીને મેં એમ કીધું ભાઈ બગીચો દેવાઈ જાય, કહું કેરી ઉતરી જાય હું તમને દઈ દઉં, એ મારી પાસે કાંઈ સગવડ છે નહીં. ભાવ બોક્સની 800 થી 1200 રૂપિયા સુધીની આશા છે. ઉત્પાદન ઓછું છે એને હિસાબથી જો એટલા ભાવ મળી રહે ખેડૂતને તો સારું એવું બેનિફિટ મળી રહે. તો મહત્વનું છે કે કેસર કેરીના ભાવ ઊંચા જવાનો અંદાજ છે. સાથે જ અત્યારે માર્કેટમાં કેસર કેરી મોડી આવે એવું લાગી રહ્યું છે. રાજ્યમાં અંગ દઝાડતી ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. આટલી કાળઝાળ ગરમીમાં રાજસ્થાનના એક સંત ઘોર તપસ્યા કરી રહ્યા છે. હાથમાં માળા અને ગરમ રેતીની ચાદર ઓઢી તપસ્યા કરતા આ સંત સૌને અચરજમાં મૂકી રહ્યા છે. સંત કેવદારામ છેલ્લા 15 જેટલા વર્ષથી વિશ્વ શાંતિ માટે તપસ્યા કરી રહ્યા છે. અલગ અલગ ગામમાં જઈને પોતાની કઠોર તપસ્યા કરે છે. ત્યારે રૂણી ગામે સંત કેવદારામ રેલ નદીના પટમાં ગરમ રેતીમાં તપસ્યામાં લીન થયા. સંતની અનોખી તપસ્યાને નિહાળવા દૂર દૂરથી ઉમટી રહ્યા છે લોકોના ટોળે ટોળા. રામાપીરના મંદિરે રેલ નદીના પટમાં બપોરે 12 થી 1 વાગે અને રોજ ધોમ ધકતા તાપમાં 45 ડિગ્રી તાપમાનમાં પોતે રેતીમાં સૂઈ અને ઉપર રેતી વાળે એકદમ કપડો શરીર ઉપર રાખતા નથી. અને તેઓ લગભગ 15 થી 20 વર્ષથી વિશ્વ શાંતિ માટે પોતાની માળા કરી રહ્યા છે. 15-20 સાલથી તપસ્યા કરે છે બાપજી. કેવી રીતે કરે? ઉનાળામાં ભટ તડકામાં 3 મહિના કરે તપસ્યા, 1 કલાક. તો બુલેટિનમાં હાલ બસ આટલું જ. તમામ મહત્વપૂર્ણ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.